એની સફર ચેનલ પર આપ સર્વે સભ્યોનું સ્વાગત છે. અત્રે આપણે આર્થિક સમૃદ્ધિની વાતો કરી રહ્યા છે, ત્યાં આપણે આજના વિષયમાં આત્મિક સમૃદ્ધિની વાતો કરીશું. જૈન ધર્મમાં નવપદ હોળીનું એક મહત્વ છે. એ નવપદ હોળી એ જૈન ધર્મનો એક અગત્યનો, અત્યંત પવિત્ર અને પ્રભાવશાળી શાશ્વત પર્વ છે. આ આરાધના વર્ષમાં 2 વર્ષ આવે છે. આસો અને ચૈત્ર માસમાં જે 9 દિવસનો પર્વ હોય છે. તો આજથી આ નવપદ હોળીની શરૂઆત થઈ રહી છે અને નવપદ હોળીનું જે મહત્ત્વ છે, જે પર્વનું ઉત્સવ કયા કારણો માટે ઉજવાઈ રહ્યો છે, તે અત્રે આપણે ગુરુ મહારાજ પાસે એમની સહજ ભાષામાં સમજીશું. તો અત્રે હું મારા વંદન કરું છું ગુરુ મહારાજને અને એમને વિનંતી કરીશ કે નવપદ હોળી વિશે અમને વિશેષ માહિતી આપે. સર, આપ સૌ અમારી સાથે રહેજો અને આ પર્વનું જે મહત્ત્વ છે તેને સરસ રીતે તમે સ્વીકારી અને સહજ રીતે પાડશો એવી સૌને વિનંતી છે. તો ચાલો સમજીએ નવપદ હોળીનું મહત્ત્વ. સાહેબજી, નવપદની અંદર 3 તત્વ રહેલા છે. પહેલા નંબરની અંદર દેવ, બીજા નંબરની અંદર ગુરુ અને ત્રીજા નંબરની અંદર ધર્મ. દેવ તત્વ 2 છે, ગુરુ તત્વ 3 છે અને ધર્મ તત્વ 4 છે. દેવની અંદર અર્યંત અને સિદ્ધ આવે છે, ગુરુની અંદર આચાર્ય ઉપાધ્યાય અને સાધુ આવે છે અને ધર્મની અંદર દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આવે છે. તો આ 9 પદની અંદર ઓલ ઓવર વર્લ્ડની અંદર નહીં પણ સમગ્ર જગતની અંદર 14 રાજલોકની અંદર આની વિશેષ આરાધના સાધના થતી હોય છે. દેવો પણ નંદીશ્વર દીપ અત્યારે જતા હોય છે, જે આપણે નથી જોયું એવું નંદીશ્વર દીપની અંદર જઈ અને એની જે સાધના આરાધના કરતા હોય છે. હવે આ જે દેવ તત્વ છે, ગુરુ તત્વ છે અને ધર્મ તત્વ છે, એ 9 પદ છે. 9 પદની અંદર અર્યંત પદ છે તે ઉત્પત્તિનું પદ છે. ઉત્પત્તિ એટલે શું? તો કે પુણ્ય ઉપાર્જન કરવામાં કારણ બને છે. બીજા નંબરનું સિદ્ધ પદ છે તે સમાપત્તિનું સ્થાન છે, કે આરાધના કરી, સાધના કરી અને છેલ્લે ફળ કયું મેળવવાનું? તે મોક્ષ સુખની પ્રાપ્તિ કરવાની છે, માટે એ અંતિમ ફળની પ્રાપ્તિ છે, એ સમાપત્તિ છે. ત્રીજા નંબરની અંદર આચાર્ય છે. આચાર્ય એટલે સંપત્તિના દાતા છે. તો સંપત્તિ પદ છે તે શું છે? તો કે એમના આચારો એટલી સંપત્તિ છે, એમના શિષ્ય એ સંપત્તિ છે, એમનું જ્ઞાન એ સંપત્તિ છે. તમારા રૂપિયા નથી, પણ આ જે આચાર, શિષ્ય, જ્ઞાન એ એમની સંપત્તિ છે. અને ચોથા નંબરની અંદર ઉપાદેય પદ છે તે વિજ્ઞપ્તિ પદ છે. વિજ્ઞપ્તિ પદ એટલે શું? વિજ્ઞપ્તિ એટલે વિજ્ઞાન. વિજ્ઞાન એટલે વિશેષ પ્રકારે જાણવું તે. તો એ કઈ રીતે? તો ઉપાધ્યાય પોતે પઠન પાઠન કરાવે તેને ઉપાધ્યાય કહેવાય છે. તે વિનયપૂર્વકનું જ્ઞાન. વિનય વિણ વિદ્યા નહીં તો કિમ સમકિત પાવે રે. તો આ વિજ્ઞપ્તિ એ વિનયનું પૂર્વકનું જ્ઞાન છે. વિનયપૂર્વકનું જ્ઞાન પ્રાપ્ત થાય તો પરંપરાએ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. અને 5મા નંબરનું સાધુ પદ છે તે વિરક્તિ પદ છે. વિરક્તિ પદ એટલે શું? એટલે અટકવું. અટકવું ક્યાં અટકવું? તો કે તમારું જૈણાપૂર્વક બોલવું, જૈણાપૂર્વક ચાલવું, આ વગેરે બધી જે ક્રિયાઓ છે એની અંદર વૈરાગ્યમય એ સાધુ જીવન જીવતા હોય અને ક્યાંય પાપ ધર્મ થતો હોય તો ત્યાં અટકી જતા હોય છે, એટલે એને વિરક્તિ પદ કહેવાય છે. પછી 6ઠ્ઠા નંબરનું જે દર્શન પદ એ અનુશક્તિ પદ છે. દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે અનુરાગ સંકિતનું લક્ષણ છે. ભગવાન વીર સૈનિકની સભામાં આવેલા છે. ભગવાન વીરની સભામાં સૈનિક મહારાજા આવેલા છે ને એ વખતે સૈનિક મહારાજાએ ભગવાન વીર પ્રત્યેનો અભાવ જાગ્યો છે અને ત્યાંથી સમ્યક્તની પ્રાપ્તિ કરી છે. અને જ્યારે કે પરમાત્માના દર્શન થયા તો સમ્યક્તની પ્રાપ્તિ થઈ છે. એટલે દર્શન એ મુખ્ય છે. અને ત્યાંથી એ જ્યારે પણ જે સાઈડ ભગવાન વિચરતા હોય એ સાઈડ એ સોનાના ચોખાથી સાથિયા કરતા હોય છે. એમ જ્ઞાન પદ છે એ પ્રજ્ઞપ્તિ પદ છે. પ્રજ્ઞપ્તિ એટલે શું? પ્રકૃષ્ટ જ્ઞાન. દરેક પદાર્થનું જ્ઞાન
એ દરેક પદાર્થનું જ્ઞાન એવું હોય છે કે ભૂત ભાવિ ને વર્તમાન એક ક્ષણની અંદર એ કહી શકતા હોય છે, એવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. અને ચારિત્ર પદ છે એ વિશ્રાંતિ પદ છે. ચારિત્ર લે એટલે સંસારના દાવાનળમાંથી અટકી જાય છે. દાવાનળ એટલે શું? દાવાનળ એટલે અગ્નિ, અગ્નિથી સળગેલો સંસાર. એટલે એમ કહેવાય છે, આચરણ સૂત્રની અંદર બહુ સરસ મજાનું વાક્ય પરમાત્માએ લખ્યું છે, અટેલો એ આખો લોક સળગેલો છે એટલે ક્યાંય સુખ નથી. અત્યારે આપણે ચારે દિશામાં જોઈએ છીએ, ચારે દિશાઓમાં યુદ્ધના વાતાવરણ ચાલી રહ્યા છે. તો એ સંસારની અંદર દાવાનળમાંથી અટકવું એ ચારિત્ર પદ છે, એ વિશ્રાંતિ છે. અને તપ પદ એ વિભક્તિ છે. વિભક્તિકરણ એટલે જીવ અને કર્મ એ બેને અલગ કરવાનું કામ કરે છે. એટલે આ વિભક્તિ પદ એ જીવને કર્મથી મુક્ત બનાવી અને મોક્ષમાં લઈ જવા માટે કરીને તપ કરવાનો છે. એની 9 પદને આંબી 9 દિવસ કરી અને આત્માનું કલ્યાણ કરવાનું છે. અને છેલ્લે તમને કહ્યું કે સિદ્ધચક્ર પદ છે. સિદ્ધચક્ર યંત્ર, એ યંત્રની વચ્ચે અર્યંત પરમાત્મા છે, ઉપર સિદ્ધ છે, આ સાઈડ આચાર્ય છે, નીચે ઉપાધ્ય છે, અને આ સાઈડ સાધુ છે, અને આજુબાજુમાં દર્શન જ્ઞાન ચારિત્ર છે. અને આ 5 પદ એમની રીતના સેન્ટરમાં રહેલા છે. એવી રીતનું આ આખું આજનું મહિમા છે. સાહેબ શ્રી, આ નવપદ હોળીના પર્વમાં અત્યારે આપણે આરાધના ભવન પાલ સંઘમાં બિરાજો છો, અને મને એટલું આપ જણાવશો કે આપણા આ સંઘમાં કેટલા શ્રાવક શ્રાવિકાઓ આ પર્વનો લાભ લઈ રહ્યા છે? આની અંદર લગભગ એવું ગણતરી કરી કે 1000થી અધિક આંબીની હોળી થવાની સંભાવના છે. અને સવાર સાંજ અદ્ભુત શ્રાવક શ્રાવિકાઓનો જેમ પર્યુષણની અંદર મેળો ભરાય છે, જૈનોનો ઉપાસરો ભરાય છે, એવી જ રીતના આ હોળીના પર્વના દિવસ 9 દિવસ અહીંયા આરાધના સાધના કરવા માટે લોકો વધારે છે. અને પહેલા દિવસે 12 લોગસનો કાવસર, 12 ખમાસણા, 12 સાથિયા વગેરે કરતા હોય છે. અને બીજા દિવસની પણ એ રીતની અલગ અલગ આરાધના વગેરે કરતા હોય છે. તો આ પર્વમાં શ્રાવક શ્રાવિકાઓ તેમના કર્મ અને ધર્મ પ્રત્યે કઈ ભાવનાથી આ પર્વની ઉજવણી કરે છે? એક શ્રીપાળ અને મૈણાની ઘટના છે કે શ્રીપાળ અને મૈણામાં શ્રીપાળ પોતે જે કોઢ રોગ થયેલો છે અને પૂજ્યપાદ મુનિ સુંદર સુધી મહારાજે જે એમને આરાધના બતાવી સિદ્ધચક્રની, એવી આરાધના કરવા દ્વારા જે રીતના એમને પુણ્ય બાંધ્યું, એ જ રીતના અહીંયા પણ આરાધના સાધના કરવા માટે આવે છે અને પુણ્ય બાંધે છે. અને પુણ્ય બાંધી અને પરંપરાએ મોક્ષ સુખની અભિલાષા સાથે આરાધના કરતા હોય છે. અને અત્યારે તમે જે 9 પદની મહત્વતા સમજાવતા હતા, એમાં એક પદમાં તમે અત્યારે વિશ્વમાં જે યુદ્ધનું વાતાવરણ બની રહ્યું છે અથવા તો યુદ્ધની ઘટનાઓ ઊભી થઈ રહી છે, તેને તમે એની સાથે એવા 2-4 શબ્દ સમજાવ્યા, તો તેને તમે નિખાલસતાથી કંઈક વિશેષ સમજાવી શકશો? એમાં યુદ્ધ જે થઈ રહ્યું છે, ચારે બાજુનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે, કે એની સાથે એ કર્મ અલગ વસ્તુ છે. આપણે એક જ સવી જીવ કરું શાસન છે, જે ભગવાને ભાવના ભાવી છે, એ જ ભાવના આપણે ભાવવી છે કે સર્વ જીવોનું કલ્યાણ થાય, સર્વ જીવો મોક્ષે જાઓ. આ કલ્યાણ કરવાની ભાવના સાથે આપણે એક જ વિચારવાનું છે કે દરેક જીવોનું કલ્યાણ થાય. અને સતત એમાં નવકાર મંત્રનો જાપ, કદાચ નવકાર મંત્રનો જાપ કદાચ તમે કરી ન શકો તો કમસે કમ નમો ચિનાણમ જીવ ભયાણમ આ જાપ જો કરો તો એના દ્વારા દરેક જીવોને સુખ શાંતિની સમાધિની પ્રાપ્તિ થાય છે. ધન્યવાદ સાહેબ, આપનો આભાર. અને ખરેખર આ પર્વ એ વિશ્વ માટે છે, જૈનો ના ધર્મ પૂરતો નહીં રાખીએ અને દરેક વિશ્વના દરેક વ્યક્તિઓને આનું આચરણ કરવા માટે હું વિનંતી કરીશ, અને જેથી આપણા વિશ્વમાં શાંતિ સ્થપાય. અને હવે આપણે જે પર્વની ઉજવણી થાય છે તેનું આપણે રૂબરૂમાં અત્યારે આપણા ચેનલ થકી એની માણીશું. સાહેબ, આભાર. નવપદ હોળીના પર્વને જૈન શ્રાવક શ્રાવિકા શ્રદ્ધા, ત્યાગ, તપશ્ચર્યાની ભાવનાથી ઉજવી રહ્યા છે. રૂપિયાની સફરના જય જયેન્દ્ર.